વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આપણે કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 4. નીચેના કયા બિંદુઓ સમીકરણ 3y - 2x = 1 નો ઉકેલ છે અને કયા બિંદુ ઉકેલ નથી? તપાસી લઈએ. હાલો, તપાસવાનું શરૂ કરીએ એ પહેલાં જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખો, વિડીયો લાઇક કરો અને પેન્ટેડ ડાઉનલોડ કરો. તમારા માટે શરૂ થઈ રહી છે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશની રેપિડ રિવિઝન બેચ, જેની અંદર આપણે જોરદાર તૈયારી કરવાની છે ફાઇનલ એક્ઝામની. બરાબર? તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, ડાઉનલોડ કરો એપ. ત્યાં દરેક વિષયનું તમને સોલ્યુશન્સ બિલકુલ ફ્રીમાં મળી જશે. ઓકે, નીચેમાંથી કયા બિંદુઓનું સમીકરણ 3y - 2x = 1 ના ઉકેલ છે અને કયા બિંદુ નથી તે તપાસો. તો નંબર 1 પહેલા આપણે લઈ લઈએ. પેલું એક શું આપ્યું આપણને? 2√2 પીપી અને 3√2. આનો મતલબ શું થાય? જેટલા નથી આવડતું એને શીખવાડો. અલ્પવિરામની જે આગળ હોય એને x કહેવાય, અલ્પવિરામની પાછળ હોય એને y કહેવાય. તો અહીંયા x બરાબર આપણે શું લેવાનું? 2√2 લેવાનું અને y બરાબર શું લેવાનું? 3√2 લેવાનું. હવે સમીકરણ આપણને આપ્યું, એમાં કિંમત મૂકવાની. 3y - 2x = 1. હવે જગ જાહેર છે, આપણને બધાને ખબર તો પડે જ છે. આ તગડો એમનેમ y ની જગ્યાએ કેટલા મૂકવાના દીકરાઓ? તો કે 3√2 - 2 એમનેમ. x ની જગ્યાએ કેટલા મૂકવાના દીકરાઓ? તો કે ભાઈ 2√2 = 1. હવે શું કરવાનું ભાઈ? તો કે 3×6√2 ઓછા 2×4√2 = 1. હવે 6 માંથી 4 જાય એટલે જવાબ કેટલો આવે? 2√2 does not equal to 1. દાબા બરાબર જબા નથી થતા, તો આપણે લખવાનું દાબા does not equal to બરાબર નથી જબા. આ બંને બાજુ જવાબ સરખો નથી. જો જવાબ સરખો હોય તો ઉકેલ છે, જવાબ સરખો ન હોય તો ઉકેલ નથી. અહીંયા જવાબ સરખો નથી એટલે લખવાનું તેથી ઉકેલ નથી. કેટલું હેલું છે. સેમ ટુ સેમ હવે આપણે કરવાનું બીજો સમ. પીપી એને બીજો સમ. પાછું આપણે મૂકશું નંબર 2. શું કીધું? -1/2 અને 0. તો x એટલે શું લેવાનું ભાઈ? તો કે x બરાબર લઈ લેવાનું -1/2, y બરાબર શું લેવાનું? 0. સમીકરણ કયું? તો કે જે આપ્યું હતું એ તે 3y - 2x = 1. 3 એમને. y ની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે 0. -2 એમને. x ની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે -1/2 = 1. 2 ઉડી ગયા. હાલો, 3 × 0 એટલે 0. ઓછે વત્તા કેટલા વધ્યા? 1 = 1. 0 + 1 એટલે 1 = 1. તો અહીંયા થઈ ગયું દાબા બરાબર જબા. બે બાજુ સરખો જવાબ આવ્યો એટલે આપણે લખવાનું ઉકેલ છે. ઉકેલ છે. વાર્તા થઈ ગઈ પૂરી. આગળ વધો ભૂરી. એના પછી ભાઈ શું છે ભાઈ? 4x = 5x + 2 દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. ઓકે, પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે. બહુ ઈઝી છે. અને a² + b² - c² ની કિંમત મેળવી નાખીએ. અહીંયા આપણને 4x = 5y + 2. પહેલાં આપણે આને પ્રમાણિત સ્વરૂપમાં લખશું. પ્રમાણિત સ્વરૂપ શું છે? તો કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે ax + by + c = 0. એટલે પહેલાં x વાળું પદ આવે, પછી y વાળું પદ આવે ને પછી જેને પૂછડામાં x y નો એવું આવે. તો પહેલાં x વાળું પદ કોણ છે? 5x. પછી જો આ 5y પ્લસ છે એને બરાબરને આપણે આ બાજુ લાવવા પડશે એટલે કેવા થઈ જશે? -5y. આ 2 પ્લસ છે એને આ બાજુ લાવવા પડશે એટલે કેવા થઈ જશે? -2 = 0. આ પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું.
તો આપણને તેથી એ બરાબર કેટલા મળે? એ બરાબર 4 મળે. બી બરાબર કેટલા મળે? -5 મળે. અને સી બરાબર કેટલા મળે? -2 મળે. ઓકે, ડન છે. હવે શું કરવાનું? તો કે હવે એન્જોય કરવાનું. કેમ કરવાનું? તો જરાક ધ્યાન રાખો. તો દીકરાઓ આપણે અહીંયા a વર્ગ વત્તા b વર્ગ ઓછા c વર્ગ. a વર્ગ એટલે 4 નો વર્ગ, b વર્ગ એટલે -5 નો વર્ગ, c વર્ગ એટલે -2 નો વર્ગ. ઓકે, 4 નો વર્ગ તો કે ચોકે ચોકે 16, -5 નો વર્ગ તો કે 5 5 25, -2 નો વર્ગ તો કે 4. ઓકે, આગળ 16 માંથી 4 કાઢો એટલે 12 વત્તા 25, 25 માં 12 નાખો એટલે જવાબ આવે કેટલો? 37. હે ને? પીપી હરખું થઈ જા ભાઈ. હા, હાલો ડન છે દીકુડાઓ. પીપી દાખલાનો જવાબ આવી ગયો. શું ઘટે? જિંદગી ઘટે. એના પછીનો દાખલો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ છીએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં અહીંયા વચ્ચે માઇનસ છે. 2x ઓછા 3y બરાબર 10 દ્વિચલ સુલેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. તો પ્રમાણિત સ્વરૂપ શું છે? તો ax વત્તા by વત્તા c બરાબર 0. જગતની માલિપા પેલા આ તો x વાળું પદ છે જ તે, y વાળું પદ એ છે, આ 10 છે એને આપણે આ બાજુ લાવવા પડશે ને. એ પ્લસ છે, આમ આવે તો માઇનસ ઇઝ ઇક્વલ્સ ટુ 0. કેમ? તો કે આ c છે, c ક્યાં હોવો જોઈએ? બરાબર ની આ બાજુ. ઓકે, હવે a બરાબર જુઓ કેટલા? તો કે 2. b બરાબર કેટલા? તો કે -3. c બરાબર કેટલા? તો કે -10. હવે આપણને હું કીધું ભાઈ? પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી કિંમત ગોતવાની છે. કેની ભાઈ? તો કે a વત્તા 2b ઓછા 3c. ઓકે, a એટલે 2 વત્તા 2, b એટલે કેટલા? -3 -3, c એટલે કેટલા? -10. ઓકે, હાલો આગળ વ્યા જઈએ. હવે આ શું કરવાનું ભાઈ? 2 એમનેમ વચ્ચે ઓછે ઓછા 2 તેરી 6. આગળ ઓછે ઓછે વત્તા 3 દાન 30. ઓકે, હવે આ 2 અને આ 30 બે પ્લસ છે નો સરવાળો થાય. 30 ને 2 તો કે 32 -6. 32 માંથી 6 કાઢો એટલે વધે કેટલા? 26. તો જવાબ આવશે 26. જગમગો કેટલું હેલું છે, કાંઈ અઘરું છે નહીં. નેક્સ્ટ સમ. શું કીધું ભાઈ આપણને આ દાખલામાં? તો કે અહીં સેલ્સિયસનું ફેરનહીટમાં રૂપાંતર કરતું સમીકરણ આપેલ છે. આ તો જગ જાહેર છે. f બરાબર 1.8 સેલ્સિયસ વત્તા 32. હવે અહીંયા હું કીધું જો તાપમાન -30 સેલ્સિયસ હોય, અહીંયા f બરાબર 1.8 અને અહીંયા -30 સેલ્સિયસ વત્તા 32. તો હવે આપણે 1.8 નો 30 હારે ગુણાકાર કરવાનો. તો અહીંયા 1.8 પોઈન્ટ નીકળે એટલે છેદમાં કેટલા આવે? 10 ગુણ્યા -30 વત્તા 32. તો હવે જરાક ધ્યાન રાખજો, 0 0 ઉડી ગયા. તો 18 તેરી 54 પણ કેવા? માઇનસ વત્તા 32 વત્તે ઓછે ઓછા. હવે 54 માંથી 32 કાઢો તો 4 માંથી 2 જાય એટલે 2 અને 5 માંથી 3 કાઢો એટલે 2 એટલે જવાબ કેટલો આવે? -22 ડિગ્રી. બરાબર ને? આ હતું પેલું. હવે બીજું. હવે હું કીધું અહીંયા હું લખી નાખું c બરાબર કેટલા લેવાના? -30 ડિગ્રી લેવાના. હવે નંબર 2. જો તાપમાન -58 ફેરનહીટ હોય, મતલબ f બરાબર હવે કેટલા લેવાના છે આપણે? 58 ફેરનહીટ. નંબર 2. જો તાપમાન -58 ડિગ્રી હોય, માઇનસ આ માઇનસ ડખા નો થાય. હા, હમણાં માં ડખો થયો હતો. તો અહીંયા f બરાબર કેટલા લખવાના? -58 ડિગ્રી બરાબર 1.8c વત્તા 32. ઓકે, બરાબર ને? જો ફેરનહીટ કેટલું હોય? -58 ડિગ્રી હોય તો સેલ્સિયસ આપણે ગોતી નાખશું હમણાં. તો આ 32 પ્લસ છે, એમ આવે તો માઇનસ એટલે -58. 32 પ્લસમાંથી આમ આવ્યું એટલે માઇનસ ઇઝ ઇક્વલ્સ ટુ 1.8 સેલ્સિયસ. ઓછે ઓછે વત્તા 8 માં 2 નાખો એટલે 10 વધી પડી 1, 5 ને 6 8 ને 1 9
એટલે -90 થાય. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. આ 1.8 સેલ્સિયસ એમનેમ. આ 1.8 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે -90/18 બરાબર સેલ્સિયસ. હવે જરાક ધ્યાન રાખજો, 18 નહીં, 1.8 -90 એમનેમ પોઈન્ટ નીકળે એટલે અંશમાં આવે 10 બરાબર સી. 18 પંચા 90 અને 5 દાણ 50 એટલે સી બરાબર આપણને મળે -50 સેલ્સિયસ. ડન. હવે અહીંયા દાખલો પૂરો થઈ ગયો. એના પછી શું કીધું ભાઈ? જો x બરાબર 5 અને y બરાબર 4 એ સમીકરણ 4x ઓછા ky બરાબર 10 નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. આ કે છે ને, આ RTL લગભગ ભૂલમાં લખાઈ ગયું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. હાલો, હવે અહીંયા ધ્યાન રાખો. આપણને શું કીધું? x બરાબર 5, ઓકે. y બરાબર કેટલું કીધું? 4. સમીકરણમાં કિંમત મૂકો. સમીકરણ શું છે ભાઈ? તો કે 4x ઓછા ky બરાબર 10. 4 એમનેમ, x ની જગ્યાએ 5 ઓછા k એમનેમ, y ની જગ્યાએ 4 બરાબર 10. 5 ચોક 20 ઓછા 4 ગુણ્યા k એટલે 4k બરાબર 10. ઓકે. હવે આ -4k છે, આ બાજુ આવે તો પ્લસ ને 10 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, એટલે 20 - 10 બરાબર 4k. તો 20 માંથી 10 કાઢો એટલે 10. 4 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર ઇઝ ઇક્વલ્સ ટુ k. તો આ બેના અડધા કરો. 10 ના અડધા 5, 4 ના અડધા 2. તેથી k નો જવાબ આપણને મળે 5/2. ડન છે? તો અહીંયા k નો જવાબ આવી ગયો 5/2. બરાબર. હવે આને પોઈન્ટમાં કરો તોય હાલે, ન કરો તોય હાલે. પોઈન્ટમાં કરશો તો 2.5 પણ કરવાની જરૂર નથી. ઓકે, આગળ વ્યા જાય, બસ પૂરું. તો અહીંયા આપણા ચેપ્ટર નંબર 4 ના મોસ્ટ આઈએમપી દાખલા થઈ ગયા પૂરા. એના તા પોંચ મોસ્ટ આઈએમપી દાખલા જે એક્ઝામમાં તમને પૂછાઈ શકે છે, બધા લોકોએ ગણી નાખવાનું છે. ચેનલ બકુડા હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી તો કરી લો. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા દરેક વિષયનું આ બધું સોલ્યુશન્સ તમને ફ્રીમાં મળી જશે. બીજું, એપ્લિકેશનમાં આપણે શરૂ કરીએ છીએ રેપિડ રિવિઝન બેચ, કે જેની અંદર આપણે 9માની વાર્ષિક એક્ઝામની તૈયારી કરશું. 4 વિષયના લાઈવ લેક્ચર હશે, ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ. અને આ લાઈવ લેક્ચર પૂરા થાય પછી આપણે શરૂ કરશું પેપર સોલ્યુશન બેચ. અને એ પૂરા થાય એટલે તમારી ફાઇનલ એક્ઝામમાં જોરદાર રિઝલ્ટ આવશે. ધોરણ 10નો પાયો મજબૂત થશે અને પાછળ તરત શરૂ કરશું ધોરણ 10. તો ડાઉનલોડ કરો એપ્લિકેશન, ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, મિત્રોને શેર કરો. ટાટા. Painted, Painless Learning.